વ્લોગ નંબર 87 ને દિવસ નંબર 87માં બધા જનું સ્વાગત છે. તો કાલે જે મેં તમને કીધું હતું એ તમને આજે પહેલાં અત્યારે કીધું, પાણી શું કામ જરૂરી છે. તો જ્યારે આપણે ઉઠીએ છીએ ને ત્યારે આપણે પુનઃ જે આપણે પાણી પીએ ને ત્યારે આપણી શરીરમાં ફરીથી જ્યારે આપણે પાણી પીએ ત્યારે તમારા મેટાબોલિઝમને ઝડપી કરે છે. આપણી જે પાચનની જે ક્રિયા હોય એમાં પણ આપણે વધારે મદદ કરે છે. તો ઓફિસે મુમુક્ષુભાઈ આપણને થોડીક હેલ્પ કરતા હતા ગિમ્બલને બધું ગોતવા માટે, કારણ કે આપણે પણ ધીમે ધીમે આવી બધી બાબતોમાં હેલ્પ કરે છે. દવા પણ લેવી પડશે કારણ કે આપણે ઓફિસથી નીકળવાનો સમય થઈ ગયો છે અને પેલા 7 નું પૂછ્યું તો આપણે દિવાળીનું પૂછશું. શું કહેશો દિવાળી પેલા તો ફ્રેમમાં આવતા આ જો સામે કાચ છે ને એટલે એને તો હવે આ રીતનું છે. રજાનું કઈ એક્સાઇટમેન્ટ, ઓફિસે રજા પડવાની હોય, શું કહેશો? એક એમ્પ્લોય તરીકે કામ કરો તો શું કહેશો? દિવાળીની તો ફૂલ મજા આવે, ફટાકડા ફોડો, રજા ઓછી મળશે પણ કારણ કે સોમવારે દિવાળી છે ને તો થોડોક દાવ થઈ ગયો વચ્ચે આવી હોત ને દિવાળી ની બધી જેવું પૂરું થાય શનિ રવિ આવે એ રીતે આવી હોત ને થોડીક મજા આવત, પણ હવે કાંઈ વાંધો. અને એ આ હજી મીતભાઈ ને હું કહેતા હતા ને રીલ જોઈ ત્યારે મીતભાઈ ને મારો મેસેજ છે, ખાતા પીતા જાવ. આ ખાલી કસી મજાકની વાત છે, કારણ કે અમે રીલ ઓલી ગરબાની રીલ જોતા હતા, અમે ઓલી ટીમલી રમતા હતા ને એ જોઈને તો એ કે આ મીતભાઈ એટલા બધા પટલા છે કે આ કે લાગતું જ નથી કે એટલા બધા પટલા. તો એ કીધું કે એને કયો કાંક ખાતા છે. તો મેં કીધું હાજે આપણે ક્લિપ શૂટ કરીને મેં કીધું જાતી ત્યારે તમે બોલજો કે અત્યારે કીધું તો મીતભાઈ સાંભળી લીધું ને ખાવાનું ચાલુ કરી દેજો. મસ્તી કરતા હતા તમે. ના ભાઈ એ સમજે છે ભાઈ. એવું ચાલો તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દો. ઓફિસેથી નીકળ્યા અને મસ્ત રીતે થોડીક બિલ્ડિંગ્સો જોઈ, તેની લાઇટ્સો જોઈ, આપણને આ બધું જોઈને મજા આવે છે. એટલા માટે તમને પણ મને એવું થાય છે તમને પણ બતાવી દઉં. રાતે જશું જતીનભાઈ સાથે થોડીક પેટ પૂજા કરવા માટે, કારણ કે થોડીક નાસ્તો કરવાનું મન થયું હતું, જમવાનું મન નહોતું થયું. હાલો મિત્રો નાસ્તો. આ નાસ્તો છે ભાઈ, જમવાનું નાસ્તો બધું મસ્ત વડાપાવને આપણે એન્જોય કરશું અને વડાપાવને એન્જોય કરીને આપણે પાછા જશું. આપણો પ્રયાણ ચાલુ થશે હોસ્ટેલ તરફ જવા માટે. અને હોસ્ટેલે પહોંચીને આપણો રાબેતા મુજબનું વાંચવાનું તો અત્યારે મને ખબર છે નથી કરતો આળસની લીધે. લખવાનું કામ આપણે કમ્પ્લીટ કરશું અને વોટર ઇન્ટેકનું કામ કમ્પ્લીટ કરશું. તો લેટ્સ મેક ટુમોરો બેટર ધેન ટુડે. જય માતાજી લખતા જાજો અને મળતા જાજો. થેન્ક યુ.